નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 1945 પછીના વિશ્વમાં બિનજોડાણવાદની નીતિ વિશે અથવા તો બિનજોડાણવાદની ચળવળ વિશે માહિતી મેળવીશું. વિશ્વની બે મહાસત્તાઓ વિશ્વ વહેંચાઈ ગયું હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આખું વિશ્વ જે છે એ વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયાની અંદર વહેંચાઈ ગયું હતું. હવે આ બંને મહાસત્તાઓ જે છે એ એકબીજાના વિરોધી હતા. હવે એની અંદર આપણે કેટલાક રાષ્ટ્રો જોડાયા, કેટલાક અમેરિકા સાથે જોડાયા અને કેટલાક રશિયા સાથે પણ જોડાયા. દેશમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા જે રાષ્ટ્રો એ બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિનજોડાણવાદની નીતિ તરીકે ઓળખાઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને પૂછાય કે બિનજોડાણવાદની નીતિ એટલે શું, તો આપણે લખી શકીએ છીએ કે વિશ્વની જે બે મહાસત્તાઓ છે અમેરિકા અને રશિયા, અથવા તો સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોને બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી જે વિદેશી નીતિ છે એને બિનજોડાણવાદની નીતિ તરીકે ઓળખી શકાય છે. વિશ્વની જે બે મહાસત્તાઓએ કોઈ પણ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. એટલે કે જેટલા રાષ્ટ્રો વિશ્વની આ બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા સાથે ન જોડાતા, એમની વિચારસરણી સાથે ન સહમત થતા, પોતે સ્વતંત્ર રહી દેશનો વિકાસ કરવા માટે માગતા હતા, એવા રાષ્ટ્રો એ બિન જોડાયેલા રહ્યા. કોઈ અમેરિકા અથવા તો રશિયા સાથે જોડાયા નહીં. આ સમયે ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ હતી અને આ પરિષદ 1955ની અંદર ભરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં પણ પૂછી શકાય, વિકલ્પમાં પણ પૂછી શકાય અને જોડકામાં પણ પૂછી શકાય કે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે ક્યારે પરિષદ યોજવામાં આવી હતી? તો 1955માં. આ પરિષદમાં એશિયાના લગભગ 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓ એટલે કે સભ્યોએ હાજરી આપી હતી. આ પરિષદની અંદર વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો તથા સામ્રાજ્યનો વિરોધ કરવો, જે સત્તા જૂથ સામ્રાજ્યવાદી વિચારસરણી અપનાવે છે એનો વિરોધ કરવો, એવો ધ્યેય નક્કી કરવામાં આવ્યો. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961ની અંદર બેલગ્રેડ ખાતે યોજાયેલી પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન, જેને આપણે NAM નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી હતી. ભારતનો મુખ્ય ધ્યેય હતો કે બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડી અને દેશની અંદર કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે ભારત દેશને તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતો વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે તથા ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે એક ખતરારૂપ છે અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે, એવું પહેલેથી જ ભારત માનતું હતું. એટલે આપણે પહેલેથી નહીં કોઈ સત્તા જૂથ કે નહીં કોઈ લશ્કરી જૂથ સાથે જોડાયા હતા. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી નીતિના સભ્યો છે. કુઆલાલંપુર
ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું, જે 2003ની અંદર. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની અને એની અંદર સોવિયત યુનિયનનું વિઘટન થયું, એટલે કે સોવિયત યુનિયન અનેક ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું અને રશિયાનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું હતું. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ધીમે ધીમે કહેવાય એમ ઓસરતી ગઈ અને આવા સંજોગોની અંદર બિનજોડાણવાદની જે નીતિ હતી એનો પ્રભાવ ધીમે ધીમે વધતો ગયો. સાથે સાથે આપણે જાણીએ છીએ કે જે તટસ્થ રાષ્ટ્રો છે એ તટસ્થ રાષ્ટ્રોએ બિનજોડાણવાદનો જે નવો અભિગમ અપનાવી વિશ્વ રાજકારણમાં યોગ્ય પ્રદાન કરીએ, મહત્ત્વનું પ્રદાન કહી શકાય, અને એમાં આ બિનજોડાણવાદની નીતિ જેટલા રાષ્ટ્રોએ અપનાવી છે એ રાષ્ટ્રોને એમાં સફળતા પણ મળી છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવેલું વલણ કેવળ તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદને સફળતા મળી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જર્મનીના ભાગલા અને એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં જેના થકી શરૂ થયું હતું એ જર્મની બિલકુલ નષ્ટ થઈ ગયું હતું. જર્મની દ્વિતીય વિશ્વયુદ્ધમાં એકદમ ધ્વંસ થઈ ગયું હતું અને આથી તેની જે આર્થિક, સામાજિક, રાજકીય જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ તૂટી ગઈ હતી. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો કોઈ નેતા ન હતો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી ભાગમાં વહેંચી નાખ્યું. તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયનની લાલ રેડ આર્મી જે છે એ પૂર્વ ભાગ લશ્કરી કબજો મેળવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જ્યારે જર્મનીના નૈઋત્ય તરફનો જે ભાગ છે એનો વહીવટ છે અમેરિકાને સોંપવામાં આવ્યો અને ફ્રાન્સની નજીક આવેલો પ્રદેશ એનો વહીવટ ફ્રાન્સને સોંપવામાં આવ્યો. બેલ્જિયમને અડીને આવેલો જર્મનીનો વિસ્તાર જે છે એનો વહીવટ જે છે એ બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતું. તેમની વચ્ચે વહીવટી એકતા અને સંકલન સમિતિની રચના પણ થઈ અને સાથે સાથે જર્મની પર 4 દેશોનો વહીવટી જે છે એ બાબતો સ્થાપવામાં આવી હતી. સત્તાજૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. દિન પ્રતિદિન આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર જે 2 મહાસત્તાઓ હતી, આ બંને મહાસત્તાઓ જે છે એ બંને મહાસત્તાઓ વચ્ચે શંકા કુશંકાનું વાતાવરણ ધીમે ધીમે ઉગ્ર બન્યું. પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવું સોવિયત યુનિયનને ભય લાગ્યો અને જે સોવિયત યુનિયન પાસે જે પૂર્વ જર્મની હતો એનો વિસ્તાર જે હતો એ પોતાની પાસેથી આ સત્તા ચાલી જશે એવા ભય અને ડરથી પૂર્વ જર્મનીમાં પોતાના કયામાં રહે તેવી પૂતળા સરકાર સોવિયત યુનિયને સ્થાપી દીધી હતી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું હતું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું, એટલે કે જર્મનીને પહેલાં 4 ભાગોમાં વહેંચી દેવામાં આવ્યું. ત્યાર પછી જર્મનીના જે 3 ભાગો છે એ 3 ભાગોનું એકત્રીકરણ કરવામાં આવ્યું, એટલે કે એનું એક સંગઠન બનાવી દેવામાં આવ્યું. તેમ બર્લિનના પણ 3 ભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. એપ્રિલ 1948માં તમને ખાલી જગ્યામાં વિકલ્પમાં અને જોડકામાં પૂછી શકાય છે કે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે જાહેર કરી
તો એપ્રિલ 1948માં, અને એનું પરિણામ આવ્યું પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો, ઉગ્ર જેને કહી શકાય. આ સમય દરમિયાન પશ્ચિમ જર્મની, પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર, એટલે કે જર્મનીને જે બે ભાગોમાં વહેંચી દેવામાં આવ્યું હતું, પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનીનો જુલ્મી અને કડકાઈ વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા હતા. એ વિભાગમાં પોતાના કુટુંબીજનો જવા મરાણિયા પ્રયાસો કર્યા. એટલે કે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની, જેને આપણે બર્લિન જે છે એનું, એટલે કે પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન વચ્ચે જે 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી હતી, એ લાંબી દિવાલને તોડી અને એ પોતે ત્યાંની જનતા છે એ મુક્ત થવા માગતી હતી. પૂર્વ જર્મની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેમાં ક્રૂરતા ભર્યા પગલાં લેતી, અને જે પૂર્વ જર્મનીમાંથી ભાગી જવા માગતા જે લોકો છે, બરાબર, તો એ લોકોને ગોળીથી મારી નાખવાની આવી ક્રૂરતાભરી જે વિચારસરણી છે એ જર્મનીમાં જોવા મળે છે. આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દાયકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને જર્મન ચમત્કાર કહેવામાં આવે છે. એટલે કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં બિલકુલ નષ્ટ થયેલું અને હારી ગયેલું જે જર્મની જે છે એ ટૂંક સમયની અંદર પોતાનો આર્થિક, સામાજિક અને રાજકીય જે વિકાસ કર્યો છે, એ વિકાસના કારણે એને જર્મન ચમત્કાર તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી 1990 સુધીમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધનો પ્રવાહ મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચે અંતર ઘટવા લાગ્યું, અને વચ્ચેનો જે અવરોધ હતો, એટલે કે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેનો જે અવરોધ હતો, જે શંકા કુશંકા એકબીજા સાથેનો દ્વેષ હતો, એ ધીમે ધીમે ઓછો થયો. એકબીજા વચ્ચેની જે કડવાશ છે એ ધીમે ધીમે ઓસરતી ગઈ, અને એના માટે સોવિયત યુનિયનનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછીના ચેપ્ટરમાં કરીશું. પરંતુ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે જે કડવાશ ઊભી થાય તેવા કોઈ ચુકાદાઓ રહ્યા જ ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું, અને જર્મનીનું એકીકરણ 3 ઓક્ટોબર 1990ના રોજ કરવામાં આવ્યું. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતાભર્યા જોર જુલમના પ્રતિકરૂપે હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી હતી, અને જર્મન લોકોએ દિલથી પોતાને આનંદ વ્યક્ત કર્યો હતો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દાયકામાં ખૂબ ઝડપી પ્રગતિ કરી હતી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય અને સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બનાવ્યું હતું, સમૃદ્ધ રાષ્ટ્ર બનાવી દીધું હતું. સોવિયત યુનિયનનું અથવા તો સોવિયત રશિયાનું વિઘટન અથવા તો સોવિયત યુનિયનનું વિઘટન 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખે ગોર્બેચોવ ઉદારમતવાદી, ઉદાર વિચારસરણી ધરાવતા હતા, અને એમણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનના કારણે સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન કર્યું. અલગ અલગ ભાગોમાં, અલગ અલગ ઘટકોમાં વિભાજન કર્યું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક મહત્ત્વની ઘટના ગણી શકાય છે. મિખાઇલ ગોર્બેચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા, અને એ પોતે જ્યારે સોવિયત યુનિયનના સત્તા સ્થાને આવ્યા 11મી માર્ચ 1989માં,
તેમની ગોર્બેચોવેની જે ઉદારમતવાદી વલણ ધરાવતા હોવાના પરિણામે રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી એવી પ્રગતિ કરી હતી અને અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિનું પોતાનું પ્રદર્શન પણ એમણે કર્યું હતું. ગોર્બેચોવેની એટલે ગ્લાસનોસ્ટ એટલે ખુલ્લાપણું એનો અર્થ થાય, અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિના કારણે સોવિયત યુનિયન સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવા ઉત્કંઠા જાગૃત કરી અને સોવિયત સંઘમાં ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યા અને એવી ઘોષણા પણ કરવામાં આવી. એની જે ગતિ છે, પ્રક્રિયા છે, એ વધારે ઝડપી પણ બની. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના, જેને આપણે રેડ આર્મી કહીએ છીએ, કે જે સોવિયત યુનિયને જે રેડ આર્મીનું સંગઠન નિર્માણ કર્યું હતું, એની પકડ પણ ધીમે ધીમે ઓછી થતી ગઈ અને ત્યાર પછી સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ. 1990માં છેવટે દેશમાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. ડિસેમ્બર 1991. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે કરેલું પ્રદાન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછી શકાય છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે કરેલું પ્રદાન જણાવો. તો આઝાદી પછી એટલે કે 1947 પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો જે ભેદ છે, જેને આપણે રંગભેદની નીતિ કહીએ છીએ, જેવા દૂષણો છે, એ દૂષણો નાબૂદ કરવામાં તેમજ દેશની સામે ચાલતી ચળવળોને ભારતે મહદઅંશે એને ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે, આપણે જાણીએ છીએ કે ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા જે સૈનિકો હતા, એ ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર કરવા માટે તથા જે કોરિયાના યુદ્ધની અંદર જે સૈનિકોને દવાઓ પછી તબીબી ટુકડીઓ અહીંયાથી મોકલીને આ સૈનિકોની સારવાર કરી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી કરી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા તેમજ વિશ્વભરના લોકો સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નો ભારતે સક્રિય અને શાંતિથી સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રો સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી હતી કે દેશની અંદર કોઈપણ પ્રકારના શસ્ત્રો હોવા જોઈએ નહીં. ઘાતક શસ્ત્રો ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને આ જે ખર્ચ છે કે શસ્ત્રોના ઉત્પાદનમાં આપણે જેટલો ખર્ચ કરીએ છીએ, સૈનિકોને માટે જેટલો ખર્ચ કરવામાં આવે છે, આ બંને પાછળ જેટલો ખર્ચ કરવામાં આવે છે, એ જો નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા લાવી, નિઃશસ્ત્રીકરણને અપનાવી અને દેશની અંદર શાંતિ અને દેશની આર્થિક પરિસ્થિતિની જે નબળી છે એને આ સારી રીતે આપણે વિકસિત બનાવી શકીએ છીએ કે શસ્ત્રો પાછળ જે આપણે પૈસા ખર્ચીએ છીએ એ દેશના વિકાસ પાછળ ખર્ચી શકીએ છીએ, પરંતુ સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ હોવું જોઈએ. સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી હતી. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્યની સંખ્યા ઘટાડી એ નાણાં વિશ્વની ગરીબી તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશી નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ અને રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયત્ન કર્યો છે. ભારતના અન્ય દેશો સાથેના સંબંધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત
પોતાના બીજા દેશો સાથેના સંબંધો કેવા પ્રકારના છે, ભારત અને અમેરિકા સાથેના સંબંધો. તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસએ બંને પ્રજાસત્તાક દેશો છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સંબંધોમાં ઘણીવાર ઉતાર ચઢાવ આવ્યો છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાતા પોતે સ્વતંત્ર રહી અને બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી. અને આ જે ભારતે બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી એ યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાને ગમ્યું હતું નહીં. તેમની આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિન જોડાણવાદની નીતિ અપનાવી. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ પાકિસ્તાનની તરફેણ કરી હતી. પાકિસ્તાન એટલે યુનાઇટેડ સ્ટેટના સત્તાજૂથ સાથે અનેક લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું, જ્યારે ભારતે બિન જોડાણવાદની નીતિ સ્વીકારી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટનો આગ્રહ હતો. પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત હતી અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાના કારણે ભારતે આ બંને સંધિઓમાંથી એક પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી. કારણ કે કેટલાક રાષ્ટ્રો છે એને શસ્ત્રોનું ઉત્પાદન કરવાની પરવાનગી આપે છે અને કેટલાક રાષ્ટ્રો પર પ્રતિબંધ મૂકે છે. આવી ભેદભાવવાળી જે સંધિ છે એના પર ભારતે હસ્તાક્ષર કર્યા નથી, જેથી યુનાઇટેડ સ્ટેટ્સને આ બાબત પણ ભારતની ગમી ન હતી. પરંતુ ભારતે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે જ્યારે સફળ પરમાણુ અખતરો કર્યો અને 1998માં ત્યારે તેણે ગંભીર નોંધ લીધી. કોણે? યુએસ. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા. અમેરિકાએ, જે સમય જતાં હળવા થયા. આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતે અમેરિકાની મદદ મળી રહેલી હતી. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આપણે જાણીએ છીએ કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલો જે આતંકવાદી હુમલો છે અને ત્યાર પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો ઘણો સુધાર આવ્યો છે. ભારત પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યું છે. તે બાબતોમાં પણ હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. ત્યાર પછી એમણે યુનાઇટેડ સ્ટેટ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66માં જ્યારે પ્રજાસત્તાક દિન હતો, જેને ગણતંત્ર દિન, સ્વાતંત્ર્ય દિન, જેની ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય ગણતંત્ર દિવસે ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ રહ્યા છે. આતંકવાદ જેવા પ્રશ્નો બંને રાષ્ટ્રોના વડાઓ સાથે મળીને એ અંગે ચિંતિત છે. એટલે કે બંને દેશોના જે વડાઓ છે એ આતંકવાદ પ્રત્યે જે જોવા મળે છે કે આતંકવાદી પ્રવૃત્તિ દિન પ્રતિદિન જે વધી રહી છે એ અંગે બંને દેશો ચિંતિત છે. ભારત અને સોવિયત યુનિયન એટલે કે રશિયા વચ્ચેના સંબંધો. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત યુનિયને એટલે કે રશિયાએ આર્થિક અને ટેકનિકલ કેટલીક ભારતને મદદ કરી છે. બીજા નંબરમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કાશ્મીરનો પ્રશ્ન હતો
એ કાશ્મીરના પ્રશ્ન અંગે સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો હતો, જ્યારે અમેરિકાએ પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ કેટલીક વાર આપણે જાણીએ છીએ કે અમેરિકાએ સહકાર આપ્યો ન હતો, એટલે ઠરાવ પસાર ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો ઉપયોગ કર્યો હતો. એટલે કે ભારત માટે રશિયાએ ઘણીવાર વીટો સત્તાનો પણ ઉપયોગ કર્યો છે. આગળ જોઈએ કે કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો જોવા મળે છે. ભારત પડોશી દેશ સાથેના સંબંધો, એટલે કે આપણા જે પડોશી દેશો છે ભારતના વચ્ચેના સંબંધો કેવા છે? તો ભારત આઝાદી મેળવ્યા પછી તરત જ ભારત અને પાકિસ્તાન વચ્ચે, એટલે કે 1947માં જ્યારે ભારતને આઝાદી મળી, અને આઝાદી મળ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948માં, 1965માં અને 1971માં એમ 3 વાર યુદ્ધ થયા. એમાં દરેક વખતે પાકિસ્તાનને પરાજય મળ્યો છે. તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા છતાં પાકિસ્તાને એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું ન હતું. 1999માં કારગિલની અંદર જે યુદ્ધ થયું ભારત અને પાકિસ્તાન વચ્ચે, બંને દેશના વડાઓ પોતાની સમસ્યાઓને શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્ન આજે પણ કરી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે શરૂઆતમાં 1954માં થઈ એમ કહી શકાય કે ચીને જ્યારે પોતાની સરહદોનો જે નકશો પ્રકાશિત કર્યો હતો ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું હતું. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર જે છે એ પોતાના સ્થાનિક નકશાની અંદર વધુ બતાવેલો છે. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતો મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે ઘણીવાર મતભેદ પણ થયા છે. ચીને ભારત પર આક્રમણ કર્યું અને જે 1962ની અંદર એના જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવ્યા હતા ચીને, એના ઉપર કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એકતરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ કેટલીક વાર યોજવામાં આવી, પરંતુ એમાં કોઈ પરિણામ મળ્યું નહીં. કોઈ સમાધાન થઈ શક્યું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો જોવા મળે છે. આપણા જે ભારતના વડાપ્રધાન જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત કરવામાં આવી હતી, અને આ મુલાકાત 2014ની અંદર જોવા મળે છે આપણને. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો. તો બાંગ્લાદેશ ઘણો સંઘર્ષ કરીને સ્વતંત્રતા મેળવી હતી, અને એમણે સ્વતંત્ર 1971માં મેળવી, અને એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો હતો. પહેલાં એ પાકિસ્તાનનો એક ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશ નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની જ્યારે ઘણી બધી જરૂર હતી, ત્યારે કેટલીક બાબતોમાં ભારતે બાંગ્લાદેશને મદદ કરી છે. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પણ ક્યારેક મતભેદો પણ થયા છે. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન પણ કરવામાં આવ્યું છે. અતિવૃષ્ટિ એટલે કે ભારે વરસાદ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ પણ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદ, જમીન વિસ્તાર અને ક્ષેત્રને લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલો જોવા મળે છે. ભારત અને ભૂતાન. ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતા સ્થાપવા માટે 1949ની અંદર ભૂતાને પણ સંરક્ષણ વિદેશી નીતિ અપનાવી. ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર માટે, વિકાસ માટે કેટલીક મદદ કરી છે. અને ત્યાર પછી ભારતના વડાપ્રધાન
નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત એમણે 1958માં લીધી હતી અને ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત 1970ની અંદર ભારતને યુએનનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી હતી. એટલે કે ભૂતાનને યુએનનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી હતી અને એ 1971માં ભારતના ભૂતાન સાથેના સંબંધો ક્યારેય તંગદિલી થઈ નથી, એટલે કડવાશ ભર્યા બન્યા નથી. ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી જૂન 2014માં અને એમણે પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારતની પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશો પર પડશે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા અને સંબંધી સહયોગ રાખવા માટે ખૂબ પ્રયત્ન કરવા જોઈએ. ભારત અને શ્રીલંકા સાથેના સંબંધો ઘણા જૂના છે. ઘણા ભારતીયો ખાસ કરીને તમિળ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી ત્યાં આગળ વસવાટ કરે છે અને ત્યાં આજે પણ સ્થાયી જોવા મળે છે. લોકોના નાગરિકત્વનો પ્રશ્ન વચ્ચે મતભેદ બન્યો હતો, પરંતુ બંને દેશો વચ્ચે વાટાઘાટો કરવામાં આવી, આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું અને શ્રીલંકાના જે તમિળ લોકો છે અને એ તમિળ લોકો દ્વારા થતો જે અન્યાય છે એ દૂર થાય અને તમિળ સંગઠન અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાનું નિરાકરણ શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિળ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી 13 માર્ચ 2015ની અંદર અને એમણે શ્રીલંકન તમિળ અગ્રસરોના પુનર્વસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવી આપવામાં આવ્યા હતા. આમ શ્રીલંકા સાથેના સંબંધો એ ખૂબ જ જૂના છે. સાથે સાથે આપણે જોઈએ તો ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો છે. ઈસવીસન 1950ની અંદર બંને દેશો વચ્ચે જે સમજૂતી કરવામાં આવી એમાં પોતાના દેશનો સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતનનો સ્વીકાર કરવામાં આવ્યો. છેલ્લે નેપાળના સામાજિક આર્થિક ભારતે ઘણીવાર મદદ કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત પણ આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ છે એ નદીઓ નેપાળમાંથી પસાર થઈ રહી છે અને ચોમાસામાં તે પૂર પણ આવે છે અને ભારતે ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે ઘણીવાર સમજૂતી થઈ અને 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાથી જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારતે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી હતી તથા રાહત અને પુનર્વસન માટે પણ સહાય કરી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જોવા મળે છે. અફઘાનિસ્તાન નવસર્જનમાં ભારતનો સૌથી મહત્ત્વનો ફાળો છે એવું કહી શકાય. એમાં બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે, સાથે સાથે આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક પણ મદદ કરી હતી. કુદરતી આપત્તિઓ વખતે પણ ભારતે મદદ કરેલી જોવા મળે છે. ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો. ભારત અને મ્યાનમાર એટલે કે બર્મા સાથે ઘણા સુમેળભર્યા સંબંધો છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી હતી અને એ સ્વતંત્રતા 1948માં મળી હતી. ત્યાર પછી બંને દેશો વચ્ચે મૈત્રી એટલે કે ભારત અને મ્યાનમાર વચ્ચેના જે સંબંધો છે એ મૈત્રીપૂર્ણ બન્યા હતા અને આઝાદી પછી મ્યાનમારે ભારત સાથેના વિકાસ અને આર્થિક સહકારની માગણી કરી અને ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી હતી અને એના કારણે ભારત અને મ્યાનમારની આર્થિક રીતે મજબૂત કરવા માગતું હતું. ભારતની વિદેશી નીતિનો ધ્યેય જે છે વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય, સાથે સાથે પ્રસંગોપાત ભારતને પડોશી દેશો સાથેના ચડાવ ઉતાર આવતા રહ્યા છે. તેમ છતાં
આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતને પોતાના પડોશી દેશો વચ્ચેના સંબંધો મોટે ભાગે મૈત્રીપૂર્ણ રહ્યા છે, શાંતિપૂર્ણ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 6 પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીઓને પીડીએફમાં મોકલવામાં આવેલી જે કંઈ ક્વેશ્ચન આન્સર છે, ખાલી જગ્યાઓ છે, જોડકાઓ છે, પછી ટૂંકા પ્રશ્નો છે, આ બધી જ બાબતો પીડીએફમાં છે એ બધાએ ફરજિયાત લખવાની રહેશે. થેન્ક યુ. આભાર.